ऐसी वाणी बोलिए मन का आप खोए और को शीतल करे आपहु शीतल होय। વાણી હંમેશા મિત્રો એવી હોવી જોઈએ કે જે અન્યને સાંભળવી ગમે, જેથી બોલનારા અને સાંભળનારા બંનેના મનને શાંતિ મળે અને સંતોષ મળે. એકવાર લક્ષ્મીજી અને પનોતી વચ્ચે ખૂબ મોટો વિવાદ થયો. લક્ષ્મીજી કે હું વધારે સુંદર દેખાઉં છું, પનોતી કે હું વધારે સુંદર લાગુ છું. બંને વચ્ચે ચર્ચા થઈ અને એવું નક્કી કર્યું કે આપણે બંને પૃથ્વી ઉપર જઈએ અને ત્યાં કોઈક માણસને પૂછીએ કે આપણે બેમાંથી વધારે સુંદર કોણ છે. નક્કી કર્યા મુજબ બંને પૃથ્વી ઉપર જાય છે. રસ્તા ઉપર જતા જ એક માણસને રોકે છે અને તેને પૂછે છે કે મારા બંનેમાંથી વધારે સુંદર કોણ દેખાય છે. ત્યારે પેલો માણસ કહે છે, લક્ષ્મીજી તમે જ સુંદર હો ને, તમે બેમાંથી વધારે સુંદર તમે દેખાવ છો. પનોતીને લાગ્યું માઠું અને પેલા માણસ પાસે લક્ષ્મી હોવા છતાં તેને લક્ષ્મી ભોગવવા દીધી નહીં, ધન ભોગવવા દીધું નહીં. આગળ જાય છે, બીજા માણસને રોકે છે. એ જ પ્રશ્ન એ બીજા માણસને પૂછે છે. ત્યારે એ માણસ એવો જવાબ આપે છે કે પનોતીજી તમે સુંદર વધારે દેખાવ છો બંનેમાંથી. લક્ષ્મીજીને દુઃખ લાગ્યું. તેણે પેલા માણસને નિર્ધન કરી દીધો. આગળ જાય છે, ત્રીજા માણસને એ જ સવાલ પૂછે છે કે અમારા બંનેમાંથી સુંદર વધુ કોણ દેખાય છે. ત્રીજા વ્યક્તિએ ચતુરાઈનો ઉપયોગ કર્યો. તેણે જવાબ આપવામાં સહેજ પણ ઉતાવળ ન કરી. તેને શાંતિથી વિચારીને જવાબ આપ્યો, આપ તો બંને સુંદર છો. ત્યારે લક્ષ્મીજી અને પનોતી એમ કહે છે કે કેમ, કઈ રીતે? ત્યારે પેલો જે ચતુર વ્યક્તિ હતો, ચતુર માણસ હતો, એ જવાબ આપે છે કે લક્ષ્મીજી જ્યારે આપ આવો છો ત્યારે સુંદર લાગો છો અને પનોતીજી તમે જ્યારે જાઓ છો ત્યારે સુંદર લાગો છો. બંને ખૂબ રાજી થઈ ગયા અને પેલા માણસનું થઈ ગયું કલ્યાણ. મિત્રો, ક્યારે શું બોલવું એ ખૂબ મહત્વની વાત છે. જે વ્યક્તિ સમય અને સ્થિતિ જોઈને વાત કરે છે, પોતાની વાણીનો ઉપયોગ કરે છે, તેના ઉપર લક્ષ્મી તો વરસતી જ રહે છે, પરંતુ સાથોસાથ પનોતી પણ તેની રક્ષા કરે છે. એટલે જે વ્યક્તિ સમય સંજોગ પ્રમાણે વર્તે છે અને બોલે છે એ દરેકનું મન જીતી લે છે. કારણ કે શબ્દોમાં એટમ બોમ્બ કરતાં પણ વધુ તાકાત હોય છે.